આજે જ્યારે આપણે વાતો કરતા હોઈએ કે ભુજ 56 કિલોમીટરમાં વિસ્તરી ગયું છે, એની ગૌરવ લેતા હોઈએ છીએ, સમાચાર માધ્યમોનું ગૌરવ લેતા હોય છે, પરંતુ આ 56 કિલોમીટરમાં વિકસેલા ભુજની પાછળની પીડા કોઈને દેખાતી નથી. આજે વર્ષો થયા સિટી બસ બંધ છે. ભૂતકાળમાં નગરપાલિકા સિટી બસ ચલાવતી હતી. વર્ષો થયા નગરપાલિકાને એક કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતો. ગુજરાતના મુખ્યમંત્રીએ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેરાત કરી એક મોટી રકમ ભુજમાં સિટી બસ માટે ફાળવી હતી. રાજ્યના મુખ્યમંત્રી જેવા જવાબદાર વ્યક્તિ જ્યારે ચૂંટણી માટે માત્ર પ્રજાને મતદાર સમજી મત મેળવવા માટે આવી લોભામણી જાહેરાત કરે, એનો 4 વર્ષ સુધી અમલ ન થાય, પ્રજા આજે એ જ થેબા ખાઈ રહી છે. પ્રજાને મોંઘા ભાડા ખર્ચવા પડ્યા છે. આજે દેશ જ્યારે એક એવા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કે વડાપ્રધાન પોતે પણ ઈંધણ બચાવવાની વાતો કરે છે, પુલિંગ કરવાની વાતો કરે છે, તંત્ર પણ કરકસરની વાતો કરે છે, પેટ્રોલ ડીઝલ માટે પંપો પર લાંબી લાંબી લાઈનો લાગે છે, ટ્રાન્સપોર્ટેશન ઠપ પડ્યું છે. આવી પરિસ્થિતિમાં સિટી બસ એક માધ્યમ છે જેનાથી પેટ્રોલ ડીઝલનો બચત થાય, પ્રજાને પણ રાહત થાય. આજે પ્રજાને દૂર દૂરથી નાના નાના કામો માટે જ્યારે ભુજમાં આવવું હોય છે ત્યારે મોંઘા ભાડા ખર્ચવા પડે છે. આર્થિક રીતે પ્રજાને નુકસાની જઈ રહી છે. પરંતુ ભાજપના 41 વર્ષના શાસનમાં ભુજને માત્ર ભ્રષ્ટાચાર જ મળ્યો છે અને હજી પણ એ પરંપરા આગળ ચાલુ રહેશે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી કમલમમાં કોણ પૈસા પહોંચાડી શકે એની હોડ હતી. એમાં જેણે ઊંચું ટેન્ડર ભર્યું એવા લોકોને અહીંયા બેસાડવામાં આવ્યા છે. ભૂતકાળમાં જે લોકો અહીંયા કોન્ટ્રાક્ટના કામો રાખ્યા છે, જે લોકો અહીંયા કરપ્શન કર્યું છે, ગટરના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા છે, મટીરિયલ સપ્લાયમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, એવા લોકો આજે સત્તામાં બેઠા છે. એ લોકોને ભુજના લોકોની કોઈ પરવા નથી. મત મેળવી, સત્તા મેળવી, પોતાનું ઘર ભરવું અને કમલમમાં વધુમાં વધુ પૈસા પહોંચાડવા, એની જ જે લોકો ચિંતા કરી રહ્યા છે એ લોકો મને લાગતું નથી કે ભુજની પ્રજા માટે કાંઈ સુખાકારીની સુવિધા ઊભી કરી શકશે. આવા જ તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે કચ્છ સેવા ન્યૂઝને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફોલો અને સબસ્ક્રાઇબ કરો.